મોદી કેબિનેટની બેઠકમાં આજે બુધવારે બપોરે બે મોટા નિર્ણય પર મહોર લાગી છે। આજે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયો અંગે જાણકારી આપી હતી। આમાંથી એક નિર્ણય ખેડૂતોની રાહત માટે છે, જ્યારે બીજા નિર્ણયની અસર કૃષિ ક્ષેત્રની સાથે અન્ય ઘણા ક્ષેત્રો પણ જોવા મળશે। આર્થિક બાબતો પર કેબિનેટ કમિટીએ ઇથેનોલના ભાવમાં વધારાને મંજૂરી આપી છે। આ ઉપરાંત કેબિનેટે નેશનલ ક્રિટિકલ મિનરલ મિશનને પણ મંજૂરી આપી દીધી છે। દેશની અર્થવ્યવસ્થા માટે ક્રિટિકલ મિનરલના મહત્વને ધ્યાનમાં રાખીને 16,300 કરોડ રૂપિયાના આ મિશનને મંજૂરી આપવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય દેશને ખનિજોના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા તરફ આગળ વધવાનો છે। વડાપ્રધાનની અધ્યક્ષતામાં સીસીઈએ ઇથેનોલની ખરીદી માટે સુધારેલા ભાવોને મંજૂરી આપી દીધી છે। આ કિંમતો 1 નવેમ્બર 2024થી 31 ઓક્ટોબર 2025 સુધી લાગુ રહેશે। આ નિર્ણયથી ખેડૂતોને ફાયદો થવા ઉપરાંત દેશની ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવા અને વિદેશી ચલણ બચાવવામાં પણ મદદ કરશે।